બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સેવા અને માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે। બનાસકાંઠામાં ડીસા સ્ત્રી સમાજ છેલ્લા ઘણા વર્ષોથી જરૂરિયાતમંદ લોકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ઓળખાય છે। તહેવારોના સમયે ખોરાક, કપડાં અને જરૂરી સામગ્રીનું વિનામૂલ્યે વિતરણ કરતી સંસ્થાએ આ વખતે ગરમીમાં રાહત મળે તે માટે 2 દિવસીય ઠંડી છાશ વિતરણ કેમ્પનું આયોજન કર્યું હતું। ડીસાના ગાયત્રી મંદિર સામે યોજાયેલા આ કેમ્પમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે રાહદારીઓને ઠંડી છાશ પીવડાવવામાં આવી હતી। ગરમીમાં પસાર થતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ઠંડી છાશ પીનાર રાહદારીઓએ પણ સંસ્થાના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ડીસા સ્ત્રી સમાજના પ્રમુખ જૈના શાહ, મંત્રી હેમાંગીની પરમાર તેમજ સંસ્થાના સભ્યો ભારતી શાહ, પન્નાબેન વ્યાસ, વસુબેન ઝાલમોરા, નીતા વારડે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા સ્ત્રી સમાજ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે। ગરમીમાં રાહતરૂપ બનેલી આ સેવા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી હતી। આપણે જાણીએ છીએ કે સ્ત્રી સમાજ ડીસા એક સેવાકીય સંસ્થા છે। અમારી સંસ્થા દ્વારા આજે છાશનું વિતરણ ગાયત્રી મંદિર પાસે કરવામાં આવેલ છે। તો આ ઠંડી મસાલા છાશનું લાભ રસ્તાએ આવનારા મુસાફરો, રિક્ષા ચાલકો તે બધા તે અમારી આ મસાલા છાશનો સેવાનો લાભ લે તે બદલ ખૂબ ખૂબ આભાર આપ બધાનો। અને આ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, તેથી ખૂબ ખૂબ બધાનો આભાર। અને આ સંસ્થા સેવાકીય સંસ્થા છે। રાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।